ધોરાજી મુકામે જેને અનુમોદન આજે આપણે જે વ્યક્તિત્વ આપણા ભાવાંજલિ વ્યક્ત કરવા માટે આપણે આંગણે ઉપસ્થિત થયા છીએ। શરૂઆત 5 ડિસેમ્બર 1956 5 ડિસેમ્બર 1956 રાતના 10:30 નો સમય બાર થી 13 ભંતેને ભેગા કરી અને બાબા સાહેબ વિચાર વિમર્શ કરે છે કે ભારતને બુદ્ધમય કઈ રીતે બનાવવું। સાંભળજો, 6 ડિસેમ્બર પહેલાની એક ઘટના કહું છું। 5 ડિસેમ્બર 1956 10 થી 12:30 જેવો સમય થયો તો ત્યાં સુધી ચર્ચા થઈ। પછી ડાયાબિટીસ થી પીડિત શરીર હતું એમનું, પગના તળિયામાં મંડી અગ્નો થવા, તે છતાં બાબા સાહેબ બેઠા છે। પાણીનો થાર રાખતો હતું, થાર રાખતો પોતે લખે છે, આ બાબતને જોઈ અને બરોબર 12:30 વાગે આ સભા પૂરી થાય છે ત્યારે બાબા સાહેબ આરામ લેવા માટે જાય છે। સાંભળજો આ ઘટના, શા માટે આ નામ ઉપર આજ વિશ્વધને વંદન કર્યું છે। ભારતના હરેક પ્રાંગણની અંદર આજ આની વાતો સાંભળી લેવી છે। આજ એની વાતો સાંભળી અને એ રસ્તે હાલવા માટે યુવાન આજ કટિબદ્ધ થયો છે, તૈયાર થયો છે। તો એની પાછળના વ્યાજબી કારણો શું છે? અને એ 12:30 વાગે સુવા માટે બાબા સાહેબ જાય છે અને સવારના 5 થી 5:30 વાગે ભારત દેશની તમામ બડી કચેરીઓની અંદર એક જ સાથે ટેલિફોનનો અવાજ છે રણકી ગયો। કઈ હાદસો થયો છે, કઈ ઘટના બની છે, એ તો આંકલન કાઢવું એ સમયે ઘણાય ઘરમાં કદાચ ને 5 સભ્ય રહેતા હોય, એમાં કાકા દીકરાઓને મેળ ન હોય, તે છતાં એને સમાચાર એવા મળે કે નથી રહ્યા તો ધ્રુસકો પડી જતો હોય। તો આના પછી તો શું છે એ જ નક્કી નથી કે આ વ્યક્તિત્વ વયું ગયું તો ભવિષ્ય શું છે અંધાર પટ દેખાય છે। અને એ વ્યક્તિત્વના આ રાતના 5:30 વાગે સવારના પોરમાં બધાના તમામ કચેરીઓમાં આ વાત વેતી થાય છે। સંસદ મૌન છે, રાષ્ટ્રપતિ ભવન મૌન થઈ ગયું છે, ઘટના કઈક બની છે અને છેવાડાના ગામ સુધી વાતો ઉડતી પવન વેગે પહોંચી ગઈ। બસ એક જ અવાજ છે, શું વાત છે? કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી, બસ એક જ વાત છે કે અમારે મુંબઈ જવું છે। બસ અમારે મુંબઈ જવું છે, અમારે મુંબઈ જવું છે। ખેત મજૂરી સાથ પડી ગઈ। જે મેઘવાળ સમાજની સ્ત્રીઓના કાંડે જે દાતડા હાલી શ્રીમંતોના ઘર હાલતા હોય, એ દાતડા તેદી મોભાડો છાંડી ગયા હતા સાહેબ। 5-8, 10 વર્ષના બાળકને શું ખબર હોય કે શું ઘટના ઘટી છે? અને તમામ બસ એક જ વાત છે, અમારે બાબા સાહેબના અંતિમ દર્શન કરવા છે, જોઈ લેવા છે। ટ્રેનમાં જેટલા હમાણા તો ટ્રેનમાં બેસી ગયા, પછી તો ટ્રેનની ઉપર મહિના બેસવા અને ઘડીમાં તો જેમ તમારા ઘરમાં કીડિયાળું ઉભરાય ને એમ મુંબઈની ધરતી ઉપર માનવ મેરામણ ઉભરાઈ ગયો। ઘડીમાં હજી તો સૂર્ય એની કોર કાઢે ના કાઢે, તા તો આ પીડિતો વંચિતો એ સમયમાં જેનો કોઈ અવાજ સાંભળતા નહોતા, એ ત્યારે એક ગામની અંદર એક બાપો એક વૃદ્ધ અવસ્થામાં
ડાબી બાજુ બેઠો છે ને બરોબર જમણી બાજુ એનો દીકરો બેઠો છે. બાપ દીકરો બે હામું જોઈ છે પણ વાત નથી કરી શકતા શું છે શું છે. 5 મિનિટ જોયું પછી બાપ બેઠો થઈ ગયો ને કહેવા માંડ્યો હું માનવા જ તૈયાર નથી, બને જ નહીં. હા ઘટના બને સ્વીકારવા તૈયાર નથી થયા સાહેબ. અહીંયા ફાટ રુદન કરે છે જેણે બાબા સાહેબને જોયા છે ને, અહીંયા ફાટ રુદન કરે છે માતાઓ. અમારો અવાજ વયો ગયો અને 20-25 વર્ષથી તમે બોલી શકતા હોય, તમારી જીભ હાલતી હોય અને અચાનક તમે તમારો અવાજ ગુમાવી દો તો કેવી પરિસ્થિતિ થઈ જાય. એમ આ તમામ એ સમયના પીડિતોની અવાજ તેદી વહી ગઈ હતી. તમામ મેરામણ બસ મુંબઈ જવું છે, મુંબઈ જવું છે. કોલેજ ને શાળાઓની અંદર સતત ઘૂઘવાતા કરતો કિલકિલાટ આજ મૌન થઈ ગયો. કારખાનાનો સતત ઘૂઘવતો અવાજ, મજદૂર સંઘ આજ નોધારો થયો હોય એવી લાગણી હાડો હાડ હૃદયમાં ભરી અને મુંબઈ તરફ રવાના થાય છે. મુંબઈના અરબી કિનારાના પટાંગણની અંદર બાબા સાહેબનો પાર્થિવ દેહને જ્યારે અગ્નિદાહ દીધો ને ત્યારે માત્ર અગ્નિ એમાં જ નહોતી લાગી, ઈ ભળ 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 કરતી તમામ ત્યાં ઉપસ્થિત માણસોના હૃદયમાં તેદી અગ્નિ લાગી ગઈ હતી. ને સાહેબ ઓન રેકોર્ડ છે કે 3.5 લાખ મહિલાઓની હાજરી હતી એ સમયે. મહિલાઓની જ્યારે એમ કહેવાતું કે સ્મશાન ભૂમિમાં મહિલાઓ ન જાય, એ સમયમાં 3.5 લાખ મહિલાઓની ત્યાં હાજરી બોલે છે. તમામ એટલી મેદની હોવા છતાં મૂકનાયકની ભૂમિકા અદા કરે છે. અને અરબી સમુદ્રના મોજા આમ થપાટ દઈને હામાં ભટકાય. કદાચ ને એને બાબા સાહેબના પગને પંખાડવા હશે પણ કુદરતના નિયમને આધીન એને પાછું વળી જવું પડે, એનાથી પાછા વળી જાય છે. આ ઘટના એટલે 6 ડિસેમ્બર 1956. આ એક પરિપ્રેક્ષ્ય છે. તો શા માટે આવી મેદની હતી, શું એવી ઘટના બની હતી, તો એના માટે મારે બીજા દોર તરફ મીટ માંડવી પડે. અને ત્યારે મને સામું ચિત્ર આવે છે 1916ના 29 વર્ષના યુવાન. ક્યાંથી ઘટના બની, શા માટે આ માનવ મેરામણ ઉપડી આવેલું છે, શા માટે સુઈના હૃદયમાં એવો બધો પ્રેમ ઉભરાઈ ગયો છે. જેને પોતાને ભણવાના અધિકારો નથી એને એવી બુદ્ધિ કોણ દઈ ગયું છે કે અમારે મુંબઈ જવું છે. એટલે એના માટે થઈને હવે મારે એક ઘટના આગળ જોવું પડે. એટલે 1916 ની અંદરની બનેલી ઘટના. 29 વર્ષનો યુવાન વિદેશની યુનિવર્સિટીમાં એના જીવનનો પેલો સંશોધન નિબંધ કે જેને ડોક્ટરેટ પદવી આપી દીધી, એ પેલો નિબંધ ક્યાં નામ ઉપર, તો એ પુસ્તક ત્યાં બહાર પડ્યું, જાતિ વિચ્છેદ. જાતિ વિચ્છેદ એટલે બાબા સાહેબ તમે જોજો આ રણભૂમિ છે, માત્ર તલવારોની ધારે યુદ્ધો જીતાતા નથી. ક્યાંક વિચારવાદ છે, ક્યાંક તાર્કિકતા છે. ઈ આ બતાવે છે. એને ખબર હતી કે ભવિષ્યમાં આના હક માટે મારે કેટલું લડવું પડશે. એટલે એના બીજ એને 1916માં વિશ્વની હામાં મૂકી દીધા કે ભારતની અંદર આવી જાતિ વ્યવસ્થા છે. એવું 1916માં 29 વર્ષનો યુવાન વિશ્વના ફલકમાં તમારી જાતિને મૂકી દીધી. કેમ કે એને ખબર હતી કે આગળ મારે આના જવાબ દેવા પડશે. એના કરતા એ પહેલેથી તૈયાર રહી થોડાક કે આ માટે હું આવીશ તમારી પાસે. 1916 ની અંદર મને યાદી થાય છે એમ કે પરમાર દૂરદર્શનના એક સમયના ડિરેક્ટર જે અહીં વડીલ વર્ગ બેઠો છે એના નામથી પરિચિત કદાચ ને હશે. એમ કે પરમાર વિદેશમાં એક વખત બાબા સાહેબનો લેક્ચર લેવા ગયા એટલે પત્રકારોએ પૂછ્યું કે આભળ શેઠ એટલે શું? એને ઇંગ્લિશમાં પૂછ્યું હતું. એમ કે પરમાર સાહેબે એને કીધું કે કોઈ માણસને આમ ઓડીએ ને એટલે એ અભળાઈ જાય.
એમ અને તેદી સાંભળજો ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ છે કે ત્યાંના પત્રકારે હામો પ્રશ્ન એમ કે પરમારને એવો પૂછ્યો તો, હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા, કે એવા કેટલાક ભારતના લોકો છે કે જેને આવો ચામડીનો રોગ છે. આ નાના પત્રકાર ત્યારે કહે છે, અને એ તો આઝાદી બાદની ઘટના. પત્રકાર કહે છે કે હાઉ મેની પીપલ આર સફરિંગ ધીસ ટાઈપ ઓફ સ્કિન ડિસીઝ ઇન ઇન્ડિયા, કેટલાક એવા ભારતીય લોકો છે કે જેને આવો ચામડીનો રોગ છે. એ ત્યારે પણ એની પહેલી પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 1916 માં મને યુવાન જ ગુંજવતો દેખાય છે કે પોતાને વિશ્વની ફલીક ઉપર મૂકી દીધા કે આ માણસો જ છે, આને કોઈ 3 કાન કે 4 હાથ નથી, આ બધા માની કુખે જન્મેલા માણસો જ છે. પણ આ અમાનવીય વ્યવહાર આ ભારતમાં થઈ રહ્યો છે, જેને 5-5 હજાર વર્ષથી ન્યાય મળ્યો જ નથી. પોતે માણસ છે એવું એને સાબિત પ્રથમ તો કરવું પડે, પછી બીજી બધી બાબતો તો દૂરની વાત છે. પહેલા તો પોતે માણસ છે એવું સાબિત કરવા માટે પોતાની અસ્તિત્વની લડાઈ 5-5 હજાર વર્ષથી લડી રહ્યો છે. એવો 29 વર્ષનો યુવાન વિશ્વના ફલકમાં આને મૂકી દીધું તો ન્યા બીજ વવાણા તો શું ઘટના બની. પછી થોડાક આગળ આવી જાય એટલે સાયમન કમિશન મને દેખાય છે. સાયમન કમિશન ભારતની અંદર આવ્યું, ભારત લોકો એનો વિરોધ કર્યો. શું વિરોધ કર્યો? કે ભાઈ એમાં કોઈ ભારતના પ્રતિનિધિ નથી, માટે અમે એને સમર્થન નહીં આપીએ. તેથી ડોક્ટર બી.આર. આંબેડકર એમની સાથે રહ્યા, અને એને પહેલેથી નાટક કરવાની ટેવ હતી. સારું કરી રાખે ને પછી ત્યાં બતાવવા લઈ જાય કે આઈ લવ માય ઇન્ડિયા, આ બતાવે બધું. પણ બાબા સાહેબ અધવચ્ચેથી આમ લઈ જાય, આ બાજુ હાલો આમ, અને બે શેરીઓ બતાવીને, બે મોહલ્લા બતાવ્યાને, બે વ્યવસ્થાઓ બતાવીને, અમુક જાતિવાદી વ્યવસ્થા બતાવી. ઓલા ઘુમરાળ ચડી ગયા કે આવું તો અમે જોયું નહોતું. અને પછી સીધા થોડાક આગળ આવી જાવ એટલે મારી સામે ઘટના આવે છે 29, 30, 31 ને 32. આ બધી ઘટનાઓ એ હામી આવે ગોળમેજી પરિષદની. આ બંધારણ પહેલાની વાત છે. બહુ કાળજીથી યુવાનો આ મારી વાતને સાંભળજો. આ તર્ક સાથે જ તમારે મેદાનમાં ઉતરવાનું છે, કઈ લાકડીયું કે તલવારો લઈને નહીં. તમારે ઉતરવાનું છે આ તર્ક સાથે. જે લોકો તર્ક કરીને તમને એમ કહે છે કે અનામત ક્યાંથી આવી, તો વિશન કાથડા તમને તર્ક આપે છે. આ તર્ક સાથે તમારે મેદાનમાં ઉતરવાનું છે, એમ નમ નહીં. તો શું બનાવ બન્યો? તો ગોળમેજી પરિષદની અંદર 27 મુદ્દા લઈ ડોક્ટર બી.આર. આંબેડકર રજૂઆત કરે છે કે તમે એંગ્લો ઇન્ડિયનને અલગ મતદાર મંડળ આપો છો. અલગ મતદાર મંડળ એટલે શું? કે પોતાનો પ્રતિનિધિ પોતે ચૂંટી શકે. તો એ ક્યારેય એમ ન કહી શકે કે હું તમારા મતથી ચૂંટાણો નથી. જે અટાણે કહે છે અમુક નપાણી આવું કે હું તારા મતથી નથી ચૂંટાણો, એવું ઘણાય કહે છે. એ બાબા સાહેબને ખબર હતી કે જેને 5-5 હજાર વર્ષથી સત્તા નથી મળી, એ સત્તાના કેટલા ભૂખા ને લાલચુ માણસો હશે, એને તેથી ખબર હતી કે જેને 5-5 હજાર વર્ષથી સત્તાઓ નથી મળી, એ સત્તા ભોગવવામાં એના મોભામાં કદાચ ને ભૂલી જશે. એટલે એ વ્યવસ્થા લઈને ત્યાં જાય છે અને અલગ મતદાર મંડળ માંગે છે. કેનું? તો કે પીડિતો ને દલિતોનું. સાંભળજો ઘટના ખાસ. અને એ ગોળમેજી પરિષદની અંદર પાસ થઈ જાય છે કે બરોબર છે, તમે જે પ્રમાણે બાબા સાહેબ રજૂઆત મૂકો છો ને એ અમને વ્યાજબી લાગે છે અને આ થવું જ જોઈએ. અમે આપને સ્વીકારીએ છીએ અને તમને અલગ મતદાર મંડળ આપીએ છીએ. ત્યાંથી તો લખાવીને લઈ આવ્યા. બંધારણ તો બીજા નંબરની વાત છે. 289 સભ્યો, બંધારણ સભા, આ બધી દૂરની વાત છે. ભાઈ પેલા એકલો માણસ વિદેશની ધરતીમાં તમારા હકોની વફાદારીથી, નૈતિકતાથી લખાવીને લઈ આવ્યો. હવે એથી થોડાક આગળ આવી જાય, તો એને તો ત્યાંથી મળી ગયું. બાબા સાહેબ લખાવીને લઈ આવ્યા કે આને અલગ મતદાર મંડળ મળશે. તો મને હામો દેખાય છે મિસ્ટર ગાંધી. મને યાદ આવે છે ઈ યરવડા જેલ, મને યાદ આવે છે પૂના કરાર. તો હવે યુવાનો સાંભળો, તમે બધા એમ કહો છો પૂના કરાર, તો પૂના કરાર હતું શું? તો સાંભળો, ગાંધીજીએ પોતાનો પક્ષ એવો મૂક્યો કે જો દલિતોને અલગ મતદાર મંડળ આપી દેશું ને તો એ હિન્દુઓથી અલગ થઈ જશે, માટે તમે એને અલગ કરો માં.
એને અલગ ન કરવું એટલે ઈ પોતે યરવડા જેલમાં ઉપવાસમાં ઉતરી જાય છે. હવે વિદેશના લોકો કહી દે છે કે બાબા સાહેબ હાચા છે, અને અલગ મતદાર મંડળ મળવું જોઈએ, તો ગાંધીજી ઉપવાસ લે છે. સમજાતા નથી મને આ ઘટનાઓ અમુક. હવે બે વિભૂતિ હામી ઊભી છે. એક બાજુ છે ડોક્ટર બી આર આંબેડકર અને એક બાજુ છે ગાંધી, મિસ્ટર ગાંધી એક બાજુ. તો ગાંધીજી છે, હું કોઈ ટીકા ટિપ્પણમાં ઉતરવા નથી માંગતો, પણ સિંહ પુરુષ નામની બુક ડોક્ટર શરદ ઠાકરવે લખેલી 57 ના પેજ નંબર ઉપર એના વિશે એના આધ્યાત્મિક કે રાજકીય ગુરુ બેમાંથી એકવે એવું નિવેદન આપેલું છે કે ગાંધીજી એટલે કોણ? તો કે ગાંધીજી આ દેશની સામાન્ય જનતા ઉપર અસામાન્ય પ્રભાવ પાડી જશે, પણ જ્યારે આ દેશનો તટસ્થ ઇતિહાસ લખાશે તેથી ગાંધીજીનું નામ નિષ્ફળ નેતામાં આવશે. એ હું નથી કહેતો, ડોક્ટર શરદ ઠાકર સિંહ પુરુષ નામની બુકમાં લેખિત સ્ટેટમેન્ટ આપે છે. હું ક્યાં કહું છું, એ લેખિત સ્ટેટમેન્ટ આપે છે. હવે એક બાજુ ગાંધી છે, એક બાજુ ડોક્ટર બી આર આંબેડકર છે. હવે એ બેનો સમજોતો કરાવવો કેમ? તો બ્રિટનના પ્રધાનમંત્રી નામ યાદ રાખી લ્યો, રામસે મેકડોનાલ્ડ. બ્રિટનના રામસે મેકડોનાલ્ડ આવીને અને આ બે વચ્ચે સમજોતો કરાવવા માટે આવે છે કે ગાંધીજી શું પ્રશ્ન છે? તો કે અમારે આ પ્રશ્ન છે. બાબા સાહેબ તમારો શું પ્રશ્ન છે? તો કે મારે આ પ્રશ્ન છે. બરોબર વાત છે આપની, તમે બંને વ્યાજબી છો. ત્યારે રામસે મેકડોનાલ્ડ એક ચુકાદો આપે છે અને પોતાનો નિર્ણાયક મત આપે છે. સાંભળજો તમામ આ ઘટના ખાસ. તો રામસે મેકડોનાલ્ડ શું કહે છે? એમ કહે છે કે ગાંધીજી, દલિતોને અલગ મતદાર મંડળ તો મળશે, પણ તમે એમ કહો છો કે એને અલગ મતદાર મંડળ આપી દેવામાં આવશે તો હિન્દુઓથી અલગ થઈ જશે, તો કઈ વાંધો નહીં, એને બીજા મતનો અધિકાર આપવામાં આવશે કે જે હિન્દુઓને મત આપી શકાશે. એટલે એ ક્યારે એને પણ છોડી નહીં શકે અને આને પણ નહીં છોડી શકે. બેયના વિવાદો પૂર્ણ થશે અને તમે આનો એક સુખદ અંત લઈ આવો. તોય ગાંધીજી નથી માનતા કે નહીં નહીં, કે એ શક્ય નથી, કે એમ નહીં એનો. અને એને કહેવામાં આવ્યું કોમ્યુનલ એવોર્ડ, જેને ઇતિહાસની અંદર કહેવાય છે કોમી ચુકાદો. જેને કોમી ચુકાદો કહેવામાં આવ્યું, કોમી ચુકાદો નહોતો સાહેબ, એ આપણો હક હતો. તો એ કોમી ચુકાદાના નામ ઉપર રજીસ્ટર્ડ થાય છે. 11 દિવસ, 12 દિવસ, 13 દિવસ, 14 દિવસ, 15 દિવસ યરવડા જેલની અંદર ગાંધીજી 16મો દિવસ દ્રગ નહીં દેખ પગ મગ, આવી હાલત. દ્રગ નહીં દેખ તેજ પગ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમચક દખ દંત મુખ દંત વચન જબ ફગ ફગ, બોલાતું નથી, પગ મીના ફગ 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 થાવા. આવી પરિસ્થિતિમાં ગાંધીજી ખુજતું નથી. દ્રગ નહીં દેખ તેજ પગ ડગ મગ પગ પગ મગ મગ જલગ પરમ જગ ચકમ ખુદ દંત વચન જબ ફગ ફગ, વચન મીના ફગવા. આવી પરિસ્થિતિમાં સરદાર જાય છે, એ ભાઈ તમે આ દરેક સ્વીકારી લ્યો. બાબા સાહેબ નહેરુજી જાય છે, બાબા સાહેબ આ સ્વીકારી લ્યો. કસ્તુરબા ગાંધી કહે છે કે આ દરેક જોવો ને, આ પરિસ્થિતિ જરીક જોવો તમે. અને પછી લોહીથી લખાયેલો પત્ર બાબા સાહેબના હાથમાં આવે છે અને બાબા સાહેબ વાંચે છે ને ચોખ્ખી ધમકી હતી કે જો તમે નહીં માનો ને તો આ તમારા જેટલા છે ને એને જીવતા નહીં રહી. તેથી બાબા સાહેબે વિચાર્યું કે મારા પછી કદાચ ને કોઈક બીજો બુદ્ધિજીવી જાગશે ને આને હક મળી જશે, પણ આ વસ્તી જ નહીં રહી તો હું કેના માટે કરું છું. ત્યારે બાબા સાહેબે આ પુના કરાર સ્વીકાર્યો. ગાંધીજીના પક્ષથી મદન મોહન માલવિયા અને આ બાજુ બાબા સાહેબ બે કરારો લખાણ અને અનામતની જોગવાઈ એમાં આવી. અને એમાં એક બાજુ મદન મોહન માલવિયાએ સાઇન કરી અને એક બાજુ ડોક્ટર બી આર આંબેડકરે સાઇન કરીને પોતાની બોલપેનનો પોઈન્ટ ત્યાં ભાંગી નાખ્યો અને એના પુસ્તકમાં લખે છે કે મારા જીવનની મોટામાં મોટી ભૂલ હોય તો એ આ પુના કરાર છે. આ પુના કરાર છે. આ વાસ્તવિકતાઓ છે, મીઠી મીઠી વાતો નથી.
રૂડું મનાવવાની વાતો નથી, આ એક વાસ્તવિકતા છે. તો જે લોકો એમ કહે છે અનામત અનામત એ લઈ લ્યો, શૈક્ષણિક અનામત લઈ લ્યો, જી તમારે જોઈએ રાજકીય લઈ લ્યો, પણ અમને જે ગોળમેજી પરિષદની અંદર અમારો બાપ લખાવીને લઈ આવ્યો હતો ને એ એક વખત અમને દઈ દો, બધું લઈ લ્યો, તમારું અમને કઈ ન જોઈએ, લઈ લ્યો ભાઈ, અમારે શું કરવું છે. પણ જે વ્યવસ્થા લખાવીને લઈ આવ્યો તો એ તો દેવાની હિંમત રાખો. હાજા તો તૈયાર ખાડ 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 મનાતા ધ્રુજવા, અને કદાચ ને બાબા સાહેબ લખાવીને લઈ આવ્યા ને એ વ્યવસ્થા કદાચ ને 10 વર્ષ ભારતમાં રહી ગઈ હોત ને તો આ જાતિવાદી વ્યવસ્થા જ ન હોત, ભારતમાં જાતિ જ ન હોત સાહેબ. આ પરિપ્રેક્ષ્ય છે, એટલા માટે આ લાખોની મેદનીમાં મુંબઈની અંદર જવા માટે મેરામણ ઉપડી ગયું હતું સાહેબ. એટલા માટે આ વ્યાખ્યા છે, તમારે મારે બેને સમજવી પડશે. આવે એના સંઘર્ષની વાત કરીએ. 8 કે 9 વર્ષનો બાળક શિક્ષક એને લેસન આપે, પાતરભાઈ લેસન આપે, અને લેસન કરીને બાળક રાતના દીવાના અજવાળે લખતો એટલું દિનો તો ખબર હોય ને કે હું નિશાળે જઈશ, મારો શિક્ષક મારું લેસન ચેક કરશે અને મને શાબાશી દેશે, એટલું જ હોય ને અમીર બાપા. એટલી દિને હોય કે બસ એટલું થઈ જાય, એટલું જ હોય ને. પણ ઈ 9 વર્ષનો બાળક સ્કૂલની અંદર જાય તો લેસન તો દૂરની વાત જોવાની રહી સાહેબ, એને ક્લાસરૂમની બહાર બેહાડવામાં આવે. આ વેદનાની શરૂઆત ન્યાથી થાય, ન્યાથી. હવે આ એના જીવનની પહેલી ઘટના, હવે એના જીવનની છેલ્લી ઘટના તમને કહું છું, સાંભળો. બાબા સાહેબ તમામ પોતાના જીવનનો સંઘર્ષ લડતા ઓબીસી ના હિતમાં લખાયેલું હિન્દુ કોડ બિલ, મહિલાઓના હિતમાં લખાયેલું હિન્દુ કોડ બિલ, અને ઈ પારિત ન થયું એટલે ભારત દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે એને રાજીનામું લખી દીધું. ઘટના અહીંયા સાંભળજો. આ તમામ હાજરીન રાજકીય માણસો પણ છે, એને ખબર છે આ વાતની કે જ્યારે કોઈ મંત્રી રાજીનામું આપે તો એને શા માટે રાજીનામું આપ્યું છે એ બોલવાનો ને અધિકાર હોય. પછી વિધાનસભા હોય કે સંસદ સભા હોય, રાજીનામું લખે એટલે જાહેરમાં બોલી શકે કે આ કારણે હું રાજીનામું લખું છું. સાહેબ તેદી એને સંસદની અંદર જાહેર બોલવા પણ નહોતા દેવામાં આવ્યા. તો ઈ બાળક અને આ ઘટના, આને સંઘર્ષની વ્યાખ્યા કહેવાય. આમાં તમે ક્યાંય આવતા હોય તો તમારી જાતને તમે આંબેડકરવાદી ગણાવજો. આ વ્યાખ્યા થઈ ગઈ આખી કે જીવન પર્યંત સુધી વિશ્વ જેને વંદન કરી ચૂક્યું છે તે છતાં એને સંસદમાં બોલવા દેવામાં ન આવે. અને આને ફેસબુક ની અંદર કદાચ ને કઈ ખોટી કોમેન્ટો કોઈ કરી દીધી હોય તો આ ધારિયા લઈને એની ઘેરે જાય અને પાછા એમ કહે કે અમે આંબેડકરવાદી છે. બાબા સાહેબ ને 1942 ની અંદર એક પત્રકારે એવું કીધું હતું કે બાબા સાહેબ તમારો એટલો વિરોધ કરે, તમારો વિશે એટલું આ ન્યૂઝપેપરોમાં લખે, તમને ભીમાસુર પણ કીધા. જ્યારે સાયમન કમિશન સાથે તમે હતા ત્યારે તમને ભીમાસુર પણ કીધા, તમે કેમ વળતો જવાબ નથી દેતા? તેથી બાબા સાહેબે કીધું આઈ નો વેરી વેલ ઓલ પીપલ, હું બધા માણસોને ઓળખું છું, હું ઓળખું છું, અને આ વ્યવસ્થાને ઓળખું છું કે આવી ટીકા ટિપ્પણ કરું પછી હું એને સામે જવાબ દીધે કરું ત્યાં આમાં ગુચવાયેલો રહું તો બીજું કંઈ ન થાય. એટલે એને સાહેબ જીવન પર્યંત સુધી કોઈની ટીકા ટિપ્પણનો સામો જવાબ દીધો નહોતો. માત્ર કામ કરે જા. આ ભાવના, અને આપણે ઉમાંથી ઊંચા નથી આવતા. આ નિખિલ ચૌહાણ આમ કેમ લખે લે, આનેથી આવું કેમ લખાય? બહાર આવવું પડે સાહેબ. એની ઈ કૂપ મંડુતાથી તમે બહાર આવો અને ગ્રામીણ લેવલે અનુસૂચિત જાતિના સમાજોની અંદર તમે જ્યારે કામ કરો ને ત્યારે એ ભાવના તમારી હામી આવીને ઊભી રહી. હું બાબા સાહેબને વાંચું છું ને, યુવાનો આ માર્ગ ઉપર તમારે હાલવું છે તો માત્ર જય ભીમ કરે તમારો ઉકેલ આવવાનો છે જ નહીં. તમારે એને સમજવો પડશે. અને આપણી તો પરંપરા રહી છે, આ પરંપરા નવી નથી. જ્ઞાન કથી ગાડા ભરે જ્યાં સુધી મટે નહીં અંતરનો વિખવાદ, કબીર કરતા કંદોઈના કોઈ દી ન પામ્યો સ્વાદ. ઈ કબીર એમ કહે છે કે ભાઈ આ ભલે જલેબીનો ઓલો લોટો હોય, બધે જલેબી પાડ્યા કરે, પણ ઈ લોટાને જલેબીના સ્વાદની ખબર ન હોય. અને આ અટાણે 4000 રૂપિયા લઈ અને ઓલા રિફ્રેશમેન્ટની ટ્રેનિંગ કરે ને એમાં બોલે નોલેજ ઇઝ નોટ અ પાવર, એપ્લાઇડ નોલેજ ઇઝ અ પાવર. ઈ તો આ કેતો તયે એને તયે કહી દીધું
જ્ઞાન કથી ગાઢા ભરે જ્યાં સુધી મટે નહીં અંતરના વિખવાદ કબીર કરતા કંદોઈ ના કોઈ દી ન પામે સ્વાદ. ઈ તો ત્યાં જ કહી દીધું એને કે નોલેજ ઇઝ નોટ અ પાવર બટ એપ્લાઇડ નોલેજ ઇઝ અ પાવર. જ્ઞાન છે ઈ તાકાત છે જ નહીં, પણ તારા જ્ઞાનનો તું વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી શકને તો જ તાકાત છે. બાકી આ ખાલી વાતું છે, ખાલી વાત, ચોખ્ખી વાત, સીધી વાત, નો બકવાસ, ચોખ્ખી વાત છે. બહુજનોની વિચારધારાને જો તમે તમામ જન સુધી મૂકી ન શકો, એ પ્રમાણે વર્તી ન શકો, સમાજમાં એ પ્રમાણે વર્તન જોવા ન મળે તો માત્ર વાતું છે. આ તો જીવવાની વસ્તુ છે, વિચારધારા જીવવી પડે. આ તો વાહ હમી ઘોડી માંડવાની વાતું છે. અને આ વિસન તો એટલા માટે રાડું નાખે છે મનોહર સાહેબ, એટલા જ માટે રાડું હું નાખું છું કે કાલની પેઢી પૂછશે, આ 100% પૂછશે. જ્યાં લખવું ને લખી લેજો. કાલની પેઢી પાસે પૂછશે આપણે કે સમાજની વિચારધારાનું એટલું મોટું પરિવર્તન થતું હતું, તેથી કપાતરના પેટના તું હતો ક્યાં? તેથી હું છાતી કાઢીને કે હું ભેગો હતો, એની હરોળમાં હું ભેગો હતો. બસ એટલી જ છે. અને આ પૂછશે જ, આવનારી પેઢી તમને ને મને પૂછવાની જ છે. આમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. અત્યારે ઘણા ઘેર જઈને પૂછે છે તો એ નહીં પૂછે? અત્યારે ઘેર જઈને પૂછે છે તો આ પૂછવાના છે. એટલે મારે તો વાત એટલી જ કરવી છે કે ના મર્દોની જમાત કરતા મર્દોની સલામી લઈએ સાહેબ. થોડુંક અઘરું પડશે, થોડુંક સામે આપણે તાકાત બેઠી કરવી પડશે, થોડીક એકત્રીકરણ કરવું પડશે, થોડુંક લડવું પડશે. પણ સાહેબ આવનારી પેઢીને એટલું અઘરું નહીં પડે જેટલું આપણે પડે છે. તો યુવાનો શું કરવું છે આપણે? આ તમામ યુવાનો માટેની મારી ભલામણ છે કે જ્ઞાનનો તું ભર ભંડાર કરજે, એનાથી વાર ડરજે ના. એક વાર લડજે, અનેક વાર જાગો જાગો, લડજે અનેક વાર જાગો જાગો. ભીમનો તુલે આધાર જાગો જાગો, ભીમનો તુલે આધાર જાગો જાગો. શેઠ વડાળા
माथे तारे उधार जागो जागो माथे तारे उधार जागो जागो। तारे उधार जागो जागो माथे तारे उधार जागो जागो। इफेक्ट धारधारी तलवारम कमर कटारम धनुकर धारम टंकारम बंधुक बहारम मारम मारम हाहाकारम होकारम नर कैनादारम करत पुकारम मुख उचारम यामन थी विद्वा बरवानु रण चढ़वानु ना मर्दोनु कम नथी न्या ना मर्दोनु कम नथी। तारे उधार जागो जागो माथे तारे उधार जागो जागो माथे तारे। भणी लीधु ते तो अपार पण सुनी नहीं भीमनी पुकार दगानो तू छे देनार अने माथे तारे उधार जागो जागो माथे तारे उधार छे। ની ધરતી ઉપર તમામ હાજરીન માણસો કે શા માટે
આ વિભૂતિને એટલા વર્ષ બાદ પણ જેમ દિવસ જાય છે એમ એની યાદગીરી વધુ થતી જાય છે. શા માટે? પોતાના દીકરાની ઉપાધિ તો સૌ કરે કે મારો દીકરો છે એ કોઈ સારી નોકરીએ લાગી જાય, સારી જગ્યાએ વયો જાય, એ તો તમામ મા બાપ એના દીકરાની ઉપાધિ કરતા જ હોય છે. પણ આને તો પોતાના દીકરાને ગુમાવી દીધા છે અને તમામ પીડિતોના દીકરાની ઉપાધિ માથે લઈને ફરે છે. માટે એને યાદ કરવા ઘટે છે. પણ શું બની ઘટના? નાસિકની ધરતી ઉપર બાબા સાહેબ માણસોને ભેગા કરીને કહે છે કે અહીંના કલેક્ટરે સાતણીનો હુકમ કર્યો છે અને તમને જમીનો મળશે, તમે મારી સાથે આવજો. સાંઢા ગામની આ બનેલી ઘટનાઓમાં સાંઢા ગામ આખું હિજરત કરીને જાય છે કલેક્ટર. આ બધી બાબતો અટાણની છે. એની પાછળ થોડાક હજી જે હાજરીન માણસો છે એને ખબર છે કે ઈ દિવાન ચોક જુનાગઢની અંદર જે વડલો અત્યારે તો નથી, કપાઈ ગયો છે. 250 માણસો ઈ સમયમાં આજથી 40-50 વર્ષ પહેલા જમીન આંદોલન માટે બેસી ગયા છે અને એની ધરપકડો થઈ છે ને 8 આ સમાજની મહિલાઓની ડિલિવરી તો છે ને જેલમાં થઈ હતી. આ સંઘર્ષની વ્યાખ્યા છે. જમીન આંદોલન અટાણે જ્યાં આ વ્યાખ્યા રહી છે. આ ઘટના મારી યાદ કરવી ઘટે છે. અને ઈની પહેલાની ઘટના એટલે કે બાબા સાહેબ ઈ સમયના માણસોને લઈ અને નાસિકના કલેક્ટરને મળવા માટે જાય છે. પણ ત્યારે તો હજી બરોબર 1952 ની આ ઘટના કહું છું. હજી તો લોકો આઝાદ માંડ થયા હતા. પહેલી જ વખત આમાં જાહેરમાં ચૂંટણી થઈ હતી. હજી તો લોકોને ખબર નહોતી કે આપણે આઝાદ થઈ ગયા. હજી ખબર નથી અમુકને કે આઝાદ થઈ ગયા. અટાણે અમુકને ખબર નથી કે આઝાદ થઈ ગયા. તો 1952 માં ક્યાંથી ખબર હોય? તી બાબા સાહેબને કીધું કે હાલો તમને જમીન મળશે કે હોક માણસો ભેગા હાલતા થયા. પણ નાસિક અંદર પીગા ને તો 50 માણસો વયા ગયા. એમાંથી કલેક્ટર ઓફિસ પાસે પીગા તો એમાંથી અડધા વયા ગયા, અડધા બહાર ઉભા રહ્યા. બાબા સાહેબ ભેગા અંદર કલેક્ટર પાસે તો 5 જ જણા ગયા. બાબા સાહેબ બરોબર કલેક્ટરની સામે ખુરશી પર બેઠા છે અને બીજા બાબા સાહેબને આમ નીચે આમ જમીન ઉપર બેઠી ગયા. એટલે બાબા સાહેબે કીધું કે હવે તમે આ સોફો છે તમારા માટે, તમે ઉપર બેસો, અહીં ઉપર બેસો, તમે આઝાદ થઈ ગયા છો. આ કલેક્ટર સાહેબ છે એ સેવક છે, સમાજના પ્રજાના સેવક છે, આપને જવાબ આપશે. તમે આ સોફા ઉપર બેસો. તો કે ના બાપુ અમે બરોબર અહીં બરોબર છે. એમ કે હેઠે જ બેઠા. એ હેઠે બેઠા ત્યારે નાસિકનો કલેક્ટર કહે છે કે બાબા સાહેબ આજ તમને તમારા જ્ઞાનને સલામ કરી દીધી છે ગામને. આજ વિદેશની ધરતી ઉપર આ નોંધ લેવાઈ ગઈ છે ઘટનાઓની. અને હું સાક્ષી છું એ ઘટનાનો કે જ્યારે ઓલા 5 ભૂરિયાઓ તમને મળવા માટે આવ્યા હતા ને ત્યાંનો હું સાક્ષી છું કે એને એ ખબર નહોતી કે આ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામની બુક તમે લખી છે ને તમને ગોતતા આવ્યા હતા ગાંધીજી પાસે થઈને. એ મને યાદ છે. એવા પડઘા તમારા પડેલા છે આ ધરતી ઉપર. આજ ભારત સંઘ બની ગયો છે. ભારત દેશને આજ આ બંધારણની ભેટ આપની આગેવાની અંદર મળેલી છે. માનવતાના મૂલ્યો પર લખાયેલી છે. હવે તમારે આ હૈદરાબાદનો નિઝામ તમને 700 કરોડ આપીને ત્યાંનું દીવાન પદ આપે છે, તમે તોય સ્વીકારતા નથી. તમને જોઈએ છે શું? સાંભળજો. ત્યારે બાબા સાહેબનો જવાબ, બાબા સાહેબે એવું કીધું કે મારે બસ હવે એટલું જ જોઈએ છે કે આ 5 જણા નીચે બેઠા છે ને તો કે હા એમાંથી એકનો દીકરો છે ને તમારી ખુરશી પર બેહે. બસ બીજું કઈ મારે જોતું નથી. હવે મારે બીજું કઈ જોતું જ નથી. બસ આ 5 નીચે બેઠા ને એમાંથી એકનો દીકરો આજે કલેક્ટરની ખુરશી પર બેહે. તેથી કલેક્ટર માથાના વાળ પકડી ગયો, બોલપેન હાથમાંથી આમ પછાડી આમ ઘા કરી કે હું તમને સારી વાતો કરું છું, તમે મને મારી ખુરશી ઉપરથી હેઠો બેહાડો છો. કે યાદી વાત છે તો કે બનશે. હવે તે પછી 1962-63 ની ઘટના, 62-63 ની ઘટનાની અંદર એક પત્ર જાહેર થાય છે. એ પત્રની અંદર એક કલેક્ટર લખીને દે છે કે 1952 ની અંદર કઈ નાસિક કલેક્ટર ઓફિસમાં એક ઘટના બની હતી. ત્યારે 5 વ્યક્તિને લઈને બાબા સાહેબ અહીં આવ્યા હતા અને એને એવું કીધું હતું કે આ કલેક્ટરની ખુરશી પર એક દિવસ હું આ 5 માંથી એકના દીકરાને બેસાડીશ. હું ઈ 5 માંથી નો જ એકનો દીકરો સુનિલ જાધવ આ નાસિકનો કલેક્ટર છું, જેની વેદના માથે હારી લીધી છે, જેની આ તમામ ઘટનાઓને જોયેલી છે. પણ આ ઘટના છે, આ પરિપ્રેક્ષ્ય છે કે જેણે આ બહુજનોના તમામ સંતાનોની ચિંતા કરી છે. એટલે મારે કેવું પડ્યું કે ભણી લીધું તે તો અપાર, પણ સુણીને ભીમની પુકાર, એ દગા નોતું છે દેનાર અને માથે તારે ઉધાર. જાગો જાગો, એ તને આ સત્તા દઈ દીધી, તાકાત દઈ દીધી, અહેમિયત દઈ દીધી, રુતબો દઈ દીધો, શાન શોકત દઈ દીધી. એટલા માટે તને લખાવીને દીધી હતી કે તારા ઉપર એને
ભરોસો હતો કે હું એટલો આગળ આવ્યો છું તો એટલું પરિવર્તન થયું, ત્યારે એટલા માણસો આગળ આવશે તો કેટલું પરિવર્તન થશે. પણ આની હેરીને જોયું જ નહીં. હવે હબાકા નીકળ્યા. હવે એ વાતું થઈ કે મને દગો ભણી ગણેલ લોકો દીધો, એ જાહેરમાં બોલાતું થયું એટલે પછી હરમ લાગે બધાને. પણ હવે એક વર્ગ નીકળ્યો છે. સલામ છે એ તમામ કર્મચારીને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો કે જે આ તમામ ઘટનાના સાક્ષી બને છે. અમે જાહેર મંચથી એમની બહાદુરીને બિરદાવીએ છીએ. અમે ટીકા ટિપ્પણમાં ઉતરીએ એવા માણસો છે જ નહીં, અને અમારે કરવું નથી ભાઈ. અમે તો જે વસ્તુ કરીએ છીએ, અને બાબા સાહેબ એ માત્ર ને માત્ર અમે સાબિત શું કરવા માટે નીકળ્યા છે, શા માટે કાથડા મેદાનમાં ઉતર્યો છે કે બાબા સાહેબ ભારતના નેતા હતા. ભારતના નેતા બંધારણ લખવાની શરૂઆત કરી તો કે ભાઈ કયા અક્ષરથી શરૂઆત કરવી. મદન મોહન માલવીયાએ એવું કીધું હતું કે ઓમ નમઃ શિવાય કરીને શરૂઆત કરો. શેખ બાબાએ એવું કીધું હતું કે અલ્લાહ લખીને શરૂઆત કરો. તેથી બાબા સાહેબે કીધું વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ત્યાંથી શરૂઆત કરી. એ ભારતનો પ્રેમ તો જો પ્રજાને સમર્પિત રહે અને કાયમને માટે. તમામ ઘટના એના જીવનની તમે જોઈજો, ત્યાં પક્ષપાત છે જ નહીં, કોઈ પક્ષપાત નથી. હિન્દુ કોડ બિલ લખાણું, આ માતાઓની એટલી હાજરી છે, બહેનોની એટલી હાજરી છે, તો ખાસ કાન દઈને સાંભળો કે એક વ્યવસ્થા ભારતમાં હતી. દેવદાસી પ્રથાઓ જે અસ્તિત્વ ધરાવતી, દૂધપતિ દીકરીઓ હતી, એવી એક વિધવાઓની એવી પરિસ્થિતિઓ, ઘરની ચાર દિવાલની વચ્ચે જ મહિલાઓને રહેવાનું, નોકરીઓ બોકરીઓ કરવાની નહીં, અને તમારે બસ આ લોકોની સેવા કરીને જીવન ગુજારવું. આવી પરિસ્થિતિની વચ્ચેથી તમને બહાર લઈ આવતું એક બિલ, એટલે કે હિન્દુ કોડ બિલ, કે જેની અંદર તમામની અંદર સ્ત્રીઓને ન્યાય મળે. પિતાની સંપત્તિમાં પુત્રીનો અડધો અધિકાર, વિધવા પુનઃ લગ્ન. આ ચાર દિવાલમાંથી બહાર કાઢીને અને સ્ત્રીઓના કપારમાં કલેક્ટર લખી દીધું, અને આ ભારત દેશની તમામ દિશાઓ આ સ્ત્રીઓ માટે એની જાહેર ખુલ્લી કરી દીધી કે હવે તમે આ દેશની સમ્રાંગની બની શકો એવી સત્તાઓ આપી દીધી. એ હિન્દુ કોડ બિલ. ઘણા એમ કે એક પુરુષ કોઈ સફળ થાય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય એમ કે, પણ વિશન કાથડા જાહેર કહે છે કે ભારત દેશની તમામ સ્ત્રીઓ આજ સફળ છે, એની પાછળ એક જ પુરુષનો હાથ છે, અને નામ છે ડોક્ટર બી આર આંબેડકર. અને તમે એને માત્ર જાતિવાદી ગણો છો, કોઈ જાતિનો નેતા હતા જ નહીં. એને તો ભારત વર્ષની તમામ મહિલાઓ, ભારત વર્ષના તમામ મજદૂર સંઘ, પીડિતોની પુકાર હતો સાહેબ. આ વાસ્તવિકતાઓ રહી છે, એના જીવનની વાસ્તવિકતાઓ રહી છે, અને એના વંશજો આ ઠેકાણા ગોતે તો મને તકલીફ થાય થોડી. એના વંશજો આ ઠેકાણા ગોતે, તમને ઘરની દિવાલમાંથી બહાર કાઢીને અને બલૂનમાં બેહાડીને તમે કે બલૂમ કરે. આ સમજાતી નથી ઘટના મને. જરીક વાગ્યું ખે આ કોઈ વ્યાજ. હું ટીકા ટિપ્પણ હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો જ નથી માં, જરાય નહીં, અને મારી ઈચ્છા છે નહીં. પણ એક વાસ્તવિકતા તો મારે, કેમ કે તમારા ખોળામાં રમતું આ સમાજનું ભવિષ્ય બેઠું થાય છે, તો પેલી ફરજ તો માં તારી હશે ને, 100% તારી. માં ઈ રસોડામાં દીકરો બેઠો હોય ને પછી કે મમ્મી મને ભૂખ લાગી ને તમે 10ની નોટ કાઢીને એમ કહો કે દાદા કુરકુરિયા લઈ આવ, ચટાકા પટાકા લઈ આવ, થાય કુરકુરિયા જેવું, છટાકા પટાકા જેવો. 4 ફૂટથી દીકરા વધતા નથી. માં છે, રોજ હાંજના મુઠ્ઠી એક મગ, મુઠ્ઠી એક ચણા, 5 માંડવીના દાણા પલાળી દે, સવારે ખવડાવ. 12 સાઈઝમાં આવે ત્યારે કિલો એક પિસ્તા ગોતવા જાય, એના કરતા પહેલેથી ખવડાવીશું તો આફાડો રંડા જીવો થાય. 5ને મારીને કર્યા છે, કૂટાઈ ને આવે. આ અમારા વાવેતર છે, આ ફરજુ છે. જે તમે અદા કરશો ત્યારે મંગલ સમાજની કામના થશે, ત્યારે યુવાન વર્ગ સક્ષમ થશે, ત્યારે આવનારી પેઢી સક્ષમ થશે. 4 ફૂટથી વધતા નથી. અને ડાબલા જેવા ચશ્મા પેઢી વિચારધારા છે.
અરે જેદી તમને કોઈ ભણાવવા તૈયાર ન થયું ને ભણાવવા, તેદી જ્યોતિબા ફૂલે બા ક્યારે લાગે? જ્યારે સમાજમાં ઊંચું સ્થાન હોય ત્યારે રાવ લાગે, અને એથી ઊંચું સ્થાન હોય ત્યારે બા લાગે. જ્યોતિબા ફૂલે અનુસૂચિત જાતિની મહિલાઓને કોણ ભણાવશે એ વિચાર મૂક્યો. કોઈ ભણાવવા માટે તૈયાર ન થયું ત્યારે પોતાની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને પ્રથમ એને ભણાવી અને પછી તમને ભણાવવા માટે મોકલા. 2 સાડી લઈને જાતા, કદાચ ને કોઈ ગારો ઉડાડે, કોઈ કીચડ ઉડાડે સાવિત્રીબાઈ ફૂલે ઉપર, તો એક સાડી બદલાવીને બીજી સાડી ઓઢીને અને તમને ભણાવ્યા. આથી મોટી જગતના ચોકમાં કુળદેવી તમારી કઈ હોય સાહેબ? વિદ્યાની દેવી કે જેને તમને આજ શિક્ષિત બની ગયા, આજ કલેક્ટર બની ગયા આપણે. આ સાવિત્રીબાઈ ફૂલે પક્ષપાતી અમે છે જ નહીં. અને જેદી અને હું યાદી કરું છું, કદાચ ને મુસ્લિમ બિરાદર અહીંયા હાજર હોય કે ન હોય, પણ મારે યાદી કરવી એની ઘટે છે કે ઈ સ્કૂલ ચાલુ કરવામાં ક્યાંય જગ્યા ન મળી ને, તેથી ફાતિમા શેખવે પોતાનું ઘર ખાલી કરી દીધું હતું સાહેબ. ફાતિમા શેખવે એનું ઘર ખાલી કરી દીધું. આ મુસ્લિમ બિરાદરો છે. અમે એની યાદી અમે કયા પક્ષ, જે બહુજન નાયકોના ઇતિહાસોની અંદર જેના ભોગ બોલે છે. ઇતળાવ આંદોલનની અંદર જ્યારે સભા ભરવાની થઈ અને કોઈએ જગ્યા ન દીધી, તેથી ખાન બાબાએ કહી દીધું કે મારું આંગણું ખાલી છે, તમે અહીંયા બાબા સાહેબ સભા ભરો, અહીંયા સભા ભરો સાહેબ. અમે સલામ કરીએ છીએ એને, અમે સલામ કરીએ છીએ એને. એક એક ઘટનાઓ રહી છે ભારતના પરિપ્રેક્ષ્યની અંદર. એટલે માં આ બધી બાબતોનો વિચાર સાથે પોતાના સંતાનની અંદર તર્ક બેઠું કરવું પડશે, સત્યતા બેઠી કરવી પડશે, ગુટલે ગુટલેને સત્યના પાઠ ભણાવવા પડશે. ત્યારે એના ભીતરની અંદરથી બીક નીકળી જશે, એ નિર્ભય થઈ જશે, અને નિર્ભય થશે ને ત્યારે જ મંગલ સમાજની કામના કરી શકાશે. ડરપોક માણસોના લીધે સમાજ બહુ સહન કરી ચૂક્યો છે. હવે બહાદુર દીકરાને આપણે એવો બહાદુર બેઠો કરીએ કે, અને આમે નક્કી જ કરી લ્યો 80 90 વર્ષ સુધી કઈ ભટકીને જીવાડવા કરતા તારું સંતાન 30 વર્ષે સમાજના કામમાં શહાદત લે ને, તો વિશન કાથર જેવા આ ખુલ્લા મંચ ઉપરથી હજારો સલામ કાયમને માટે કરશે. માં એનું નામ અમર થઈ જશે ઇતિહાસની અંદર. અમે રોહિત વેમુલાને મરવા દીધો જ નથી, અમે કાયમને માટે એને હયાત રાખીએ છીએ, કાયમને માટે. અમે થોડા એને ભૂલીએ છીએ. અને આ તો લડત છે સાહેબ, સંઘર્ષની લડત છે. એમાં કેટલા સાથીદારો છે ને એ ક્યારે નક્કી નથી થતું, ક્યારે કે કોણ એની ભેગું છે કોણ એની બહાર છે એ નક્કી ન થાય. તમને દાખલો આપી દઉં. ઈડીઆરએલ નામની કંપનીએ જ્યારે બાબા સાહેબમાં 14મી એપ્રિલની રજા કેન્સલ કરી, બુધ પૂર્ણિમાની રજા કેન્સલ કરી નાખી કે એક તમને તિલક જયંતિની રજા આપી દેવામાં આવશે ને એક દિવાળીમાં તમને એક વધુ રજા આપી દેશું, પણ હવે તમને આ રજા નહીં મળે. તેથી કોઈ નહોતું બોલ્યું, કોઈ જ નહોતું બોલ્યું. પણ રાજસ્થાન પરાંગણાના અનુસૂચિત જાતિનું લોહી બોલ્યું. એનું નામ હતું દીના ભાણા સાહેબ, એનું નામ હતું દીના ભાણા. અને દીના ભાણાએ કીધું, દીના ભાણાનું ઈ ધધકતું લોહી તેથી બોલ્યું છે, મારે 14મી એપ્રિલની રજા જોશે, મારે બુધ પૂર્ણિમાની રજા જોશે. તેથી અધિકારીઓએ કીધું કે તું કે ભાઈ મહારતા, તું રાજસ્થાનથી આવે, તારે ને એને લેવા દેવા શું? તેથી દીના ભાણા તે દિવસે જાહેરમાં બોલ્યો તો કોણ કહે છે કે માત્ર બહારનો નેતા છે? હું દીના ભાણા કહું છું, એ ભારત વર્ષનો નેતા છે સાહેબ, ભારત વર્ષનો નેતા છે. અધિકારીએ હામું કીધું કે હવે દીના ભાણા કા તું નોકરી કરી લે ને કા રજા ભોગવી લે, નક્કી કરી લે શું કરવું છે. તે દીના ભાણાએ કીધું કે મને તારી આ ચાકરીની કોઈ ઓલી પડી નથી, પણ કાલ હવારમાં મારું નામ લેવાશે. કે આજ બાબા સાહેબના નામ ઉપર માણસ પાછો હટી ગયો. હવે હું કહું છું, હવે તો મારે નોકરી જોહે અને મારે રજા જોહે. કોણ નથી દેતું એ હું જોઈ જાઉં. અને દીના ભાણાને તેથી છૂટો કરી દીધો, છૂટો કરી દીધો. અને આ ઘટના પછી કેવું વ્યક્તિત્વ સમાજને મળે છે એ જોયા જેવી વાત છે. ઈજ કંપનીમાં એક વૈજ્ઞાનિક જેનું નામ છે માન્યવર કાંસીરામ સાહેબ. આ ઘટના ક્યાંથી આકાર લઈ છે સાહેબ? હવે કોણ હતા ત્યાં? હું કોઈ જમાત લઈને આપણે ગયા હતા? કોઈ 500 માણાનું સંગઠન હતું? કઈ નહોતું. એકલો દીના ભાણા હતો ને એકલો કાંસીરામ હતો. અને તયે એ શબ્દ ઉડતા 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 માન્યવર કાંસીરામ સાહેબ કાને પડ્યા. અને હબાકો આવ્યો ભાઈ અંદરથી, ભીતરથી હબાકો છૂટો માન્યવર કાંસીરામ સાહેબ ને. ઓ આ નોકરી કરીને એટલું સહન કરવું પડતું હોય તો કે જેને ખાવાના ઠેકાણા નથી એ કેટલું સહન કરતા હોય છે. વૈજ્ઞાનિક હતો, સિંગડાળિયા વેચતા વેચતા કોઈ નથી કરે. વૈજ્ઞાનિક હતો એ સમયનો સાહેબ. અને ઈ
વ્યક્તિત્વને દીના ભાણાનું ફાઇલ મંગાવી ભાઈ અને મંડ્યો પાના વાંચવા અને વાંચીને પછી ક્લાસ 4 ના કર્મચારીનું મંડ્યું સંગઠન બનવા અને પછી ઈ સરકાર સામે માટલો માંડી દીધો સાહેબ અને જે લડત દીધી ને એટલે સરકારને ઝૂકવું પડ્યું 14મી એપ્રિલ અને બુધ પૂર્ણિમાની રજા દેવી પડી અને દીના ભાણાને પાછો નોકરીએ લેવો પડ્યો સાહેબ દીના ભાણાને નોકરીએ લેવો આ સંઘર્ષ છે અને સંઘર્ષમાંથી જ છે ને હંમેશા માન્યવર જેવા નેતાઓ મળે છે સાહેબ આ દીના ભાણાની ઘટના તો બરોબર છે પણ દીના ભાણાની ઘટનાને કારણે આ બહુજનોને એક મોટો નાયક મળ્યો જેનું નામ છે માન્યવર કાંસીરામ સાહેબ હવે સાંભળજો આથી થોડુંક આગળ આવી જાઉં ઘટનાને સાંભળજો વિચારધારા કેને કહેવાય માન્યવર કાંસીરામ સાહેબ પોતાનું એટલું પદ ઊંચું કરી ગયા પણ ઈ સાહેબ 21 વર્ષની દીકરીને રાજ સત્તા દેવા માટેની ઘેરે જાય સાહેબ વિચારધારા આને કહેવાય કે હું મારું ખોડિયું થાકી ગયું છે કેટલુંક દોડશે હા હું સક્ષમતા બેઠી કરવી છે એટલે ઈ આઈએએસ ની તૈયારી કરતી કે જેને તમે બહેનજી કહો છો એના ઘર આંગણે સુધી પૂગીને કહે છે કે તું ખાલી તૈયારી કરીને ડીએમ બનીશ પણ હું ભરોસો કર મારો હું તને સીએમ બનાવી દઈશ અને ઈ દીકરીને એટલું કઈ અને ઘડી ને એવું અને એને જે કીધું કરી દીધું 4 વખત ઉત્તર પ્રદેશની અંદર માયાવતી સરકાર બની ગઈ સાહેબ 4 વખત હવે આ વિચારધારા છે કે એક વ્યક્તિ એવડો મોટા ગજાનો માણસ એની ઘેરે જઈ અને કે હું તને સીએમ બનાવી દઈશ સાહેબ અને આપણે આપણા સંગઠનમાં 5 માણસ હારા હોય ને આપણે આગળ ન કરીએ તો તું કઈ વિચારધારામાં માને છે ભાઈ કઈ વિચારધારામાં બહુજનોની વિચારધારા તો આ છે જ્ઞાનને સલામ કરી લેવી અને એમ નહીં કે આ એટલું જ ને લ્યો તમને બીજો એક દાખલો આપું કે આ વિષયની લ્યો બીજો દાખલો આપું એક બને છે એવી ઘટના કે સ્ટેજની ઉપરથી કોલ્હાપુરના રાજા શાહુજી મહારાજ શા માટે શાહુજી મહારાજને આપણે યાદ કરીએ ભાઈ શા માટે મારે યાદ કરવા જોઈએ શાહુજી મહારાજને તો શાહુજી મહારાજને એટલા માટે યાદ કરવા પડે કે પ્રથમ વખત પોતાના રાજ્યની અંદર અનામત પ્રથા જો કોઈ શરૂ કરી હોય ને તો એ રાજવી એટલે શાહુજી મહારાજ કોઈ પણ કાયદો ક્યારે બને કે જ્યારે પ્રજા એના હિતમાં હોય ને 65 થી 70% લોકો જેના વિરુદ્ધમાં બેઠા હોય તે છતાં શૂદ્રોના હકમાં કાયદો લખી દઈને ઈ રાજવી એટલે શાહુજી મહારાજ ઈ રાજા તો કોલ્હાપુરના હતા પણ રાજશ્રીનું બિરુદ જેને ઉત્તર પ્રદેશમાં આપેલું છે ઈ રાજવી એટલે શાહુજી મહારાજ ઈ શાહુજી મહારાજ એક વખત માયકમાંથી બોલે છે અને એની બાજુની હરોળમાં ઈ જ મંચ ઉપર ડોક્ટર બી.આર. આંબેડકર પણ બેઠા છે અને શાહુજી મહારાજ કહે છે કે મેં એટલું કામ કર્યું મેં આમ કર્યું તે કર્યું બધું કર્યું પણ મને અંધકાર દેખાતું હતું કે આનું ભવિષ્ય શું આ વિચારધારાને આગળ કોણ લઈ જશે અનેક પ્રશ્ન જેથી નરેશના મગજમાં હતા તેથી એને સામું નામ જાહેર કરી દીધું કે હવે મને ચિંતા નથી કેમ કે તમારો નાયક હવે ડોક્ટર બી.આર. આંબેડકર છે તમારું નેતૃત્વ કરશે સાહેબ ઈ તમારું નેતૃત્વ કરશે હવે આ એક રાજા છે ઈ એકના જ્ઞાનને સલામ કરીને જો આગળ ધરી દેતા હોય એક રાજા તો તું હું જ્ઞાનને સલામ કરો સાહેબ જ્ઞાનને સલામ કરો હારા જ્ઞાનના પારખ બનો યોગ્ય માણસને યોગ્ય સ્થાન આપી દો વિકાસ તો આપોઆપ થઈ જશે સાહેબ અને આ સમાજનો તો રાતોરાત વિકાસ થઈ જાય અમુકને હુમલા આવી જાય ને તો રાતોરાત હુમલા થઈ ગયો અને માં સાંભળ તારે સતીનો દાખલો ક્યાંથી હરવાણી ફૂટે છે પણ સમજવા જેવી વાત એ છે ખમીરાત છે આ અનુસૂચિત જાતિની મહિલાઓનું ખમીરાત છે એક દાયિત્વ છે અને મારે તમને આજ કેવું છે કે બરોબર રૂપનું આભરણ જસમાં ઓડણ હોય રૂપનું આભરણ હતી બાઈ ઉતરાદો વાવ હોય તો દખણાથી નમે આથમનો વાવ આ એટલી રૂપાળી સ્ત્રી જસમાં ઓડણ સોલંકી રાજાની એના ઉપર મીટ મંડાણી અને એને પામવા હાટુ એના પતિને મારી નાખ્યો પછી સોલંકીને લેવા આવે છે તેથી જસમાં ઓડણ કહે છે હું નહીં આવું જે રીતે હું આજ નિસંતાન મરું છું એમ તું નિસંતાન મરીશ
અને તું તળાવ ખોદાવ તો ખોદાવી લે, એમાં પાણી નહીં આવે. અને હું તારી ભેગી તો નહીં આવું કઈ કટાર પોતાના પેટમાં મારી આતડાનો ઢગલો કરી દીધો, પણ પોતાનું સતીત્વ એને ન મૂક્યું. વિચાર તો કરો કે જેના કમરમાં ઝાડુ બાંધવામાં આવે એ સમયની વાત છે, કે મોઢામાં કુડિયા બાંધવામાં આવે એ મહિલા એક રાજા લેવા આવે તોય ભેગી જાય નહીં. ઈથી મોટો સતીત્વ કયું હોઈ શકે સાહેબ? અમીરાત તો જો આનો ઇતિહાસ તો જો આ પળમાં કેવા કેવા પાકે છે. મંગલ પાંડેને મારી 100 સલામ છે, વિરોધ ક્યાં છે? પણ ક્યાં 1857 માં 150 અંગ્રેજને મારી અને આમ છાતી કાઢીને ઊભો છે. હે ગોરિયા, તારે મને કદાચ ને ફાંસીના માટલે ચડાવવો હોય તો ચડાવી દે, બાકી તારા ગઢને હું અહીં ચડાવવા ન દઉં. ઈ વાલ્મીકી સમાજના ગંગુ મહેતરને મારી 100 સલામ છે સાહેબ. ગંગુ મહેતરને મારી 100 સલામ છે. હરવાણી રહી છે, ઇતિહાસો રહ્યા છે. અને આ સમાજના તો એવા ઇતિહાસ રહ્યા છે ને કે અમે પેલું પાણોજી માંડે ને એને ઈ જ માણા ગોતવો પડે. ઈ જસમાં ઓડણ કહીને જાય કે આમાં પાણી નહીં આવે તો એને મેઘલીનાથમાંથી મેઘ માયા ગોતવો પડે સાહેબ. અમારા માંડે અમારા ફૂગે. આવો ડોસાભાઈ કાલાવાડ જય હો. આ હરવાણી રહી છે કાયમને માટે. તો એક રચના મારે એની યાદી આવી છે. કેશોદ પરંગણાના ઇન્દ્રાનગર વિસ્તારની અંદર હાજરી છે. આજ કેશોદ પ્રાંગણું પણ બેઠું છે ને ખ્યાલ છે આ વ્યક્તિત્વની કે એનું સાચું નામ તો હું છે કોઈને ખબર જ નથી. પણ એટલું બાબા સાહેબના રંગે રંગાયેલો માણસ હતો કે પાગલ બાબા જ નામ પડી ગયું કે પાગલ બાબા. ઈશ્વર શ્રીમાળી એનું સાચું નામ, ઈશ્વર શ્રીમાળી. હવે ઘણા એમ કહે છે કે બસ એ છબી વેચતા ને આ ને તે ને જઈ, એવું નહોતું. જ્ઞાનથી ભરપૂર માણસ હતો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે જ્યાં હું કાર્યક્રમમાં જાઉં છું ને, એટલે આ રચના હું એટલા માટે ગાઉં છું કે એની છબી છે ને એ ચોખ્ખી થાય કે એ માણસ કેટલો સક્ષમ હતો. કે મરણોત્તર ડોક્ટર બી આર આંબેડકર એવોર્ડ એનાયત થતો હશે તો એ કેટલો સક્ષમ હશે, એનું વાંચન કેવું હશે અને એને કેવી જ્યોત જગાવી હશે. એટલે આ રચના એની જ છે ને કાન દઈને સાંભળજો એટલે તમને ખબર પડશે કે એ માણસનું ત્યારે વાંચન કેવું હતું. એ રચના છે ત્યારે जागो पीड़ित जन जागो, शोषित जन दलित गरीब दीन दुखिया जागो, अनुसूचित जाति जन भटकता ज भूमिहीन आदि निवासी जन जनता जागो, आदि निवासी जन जनता जागो. छड़कपट करी खलेल हता हरायवा, वर्णासम विष वेल पूरो प्रपंच रचेल, भेद नीति करी दास तमने बनायवा. કચ્છથી પધારેલ આજ મારી સામે એકવાર જોરદાર કચ્છથી આવેલી ટીમને જોરદાર તાળીઓથી વધાવજો સાહેબ. પ્રાંગણ મીઠું કરીએ અમે. खिली में खुखारा दिया, कच्छी एक दुहो से. खिली में खुखारा दिया परसों में पुत्री, सजन आंजो वर घणो है असांजी संपत्ति अतरी. તમારો વર ઘણો મોટો છે પણ અમારી સંપત્તિ અતરી છે, માટે તમે આયા આ હેતને વધાવો. એટલે ખીલી में खुखारा दिया परसों में पुत्री, सजन आंजो वर घणो है असांजी संपत्ति अतरी.
કીધા શૂદ્ર તે તો ગુલામ નીચ હીણ ધર્યું નામ કાળા કાનૂન તમામ તમ પર લાદા ત્રાસ જનક મહાદૂત આપ હળો છટનું ભૂત કાલી કીધા હળ ધોત બંધન બાંધા નથી તમે હીણ જાત વાંચી વિચારી આજ હીણપ ત્યાગો ઓળખો નિજ વંશતાત નથી તમે હીણ જાત વાંચી વિચારી આજ હીણપ ત્યાગો વાંચી વિચારી આજ હીણપ ત્યાગો કેવી વાત કરી ભારતમાં પહેલવેલ વિદેશી આવ્યા વંઠેલ છડકપટ કરી ખલેલ હતા હરાવ્યા વર્ણાશ્રમ વિશ્વેલ પૂરો પ્રપંચ રચેલ ભેદ નીતિ કરી દાસ તમને બનાવ્યા કીધા શુદ્ર તે તો ગુલામ નીચ હીણ ધર્યું નામ કાળા કાનૂન તમામ તમ પર લાયદા ત્રાસજનક મહાદૂત આભળ છેટનું ભૂત ઢાલી કીધા હળદૂત બંધન બાંધ્યા ઓળખો નિજ વંશતાત નથી તમે હીણ જાત અને વાંચી વિચારી આજ હીણ ત્યાગો આ પાગલ બાબા લખે છે સાહેબ એનું વાચન કેવું હશે દિવ્ય પ્રભારત તું સાધ વરદાન તું યાદ ભૂલ ભૂષણ તું ભીમ રાજા સકલ ને વ્યાપતિ જ્ઞાન સંગતિ શાસ્ત્ર શાસન પતિ સન્નગતિ શાસ્ત્ર શાસનમતિ બુદ્ધ તેજા પંકજા નરવરા રત્ન સ્વજન ઉદ્ધરા ભગવન આમુજ ખરા ભક્ત કાજા સૌદા શંકરી શાસ્ત્ર ધરિતા કરી કપલા હરિઉરી રૌદ્ર રૂપા મુક્તિ પંથ કોણતા દિલ્ન સુધી ચાલિકા ઉચ્ચાલિકા અંગતિકા માર્ગ સાચા રાષ્ટ્ર ઘટના નીકળું શોભતે મહાભારતી માનવ મહાબોલતી સાર્થ શંકના શરણમ બ્રહ્માસભી શરણમ બુદ્ધાસભી શરણમ શંકાસભી ભીમ રાજા ભીમ રાજા ભીમ રાજા જાહેરમાં મનુસ્મૃતિનું દહન કર્યું હતું જાહેરમાં શું ઘટના હતી જાહેરમાં દહન કર્યું ને ત્યારે એ સમયના ઘણા લોકોએ એનો વિરોધ કર્યો અને બાબા સાહેબને કીધું કે ભાઈ આ બાબા સાહેબ કરે વ્યાજબી વાત નથી જાહેરમાં મનુસ્મૃતિ સળગાવે શાસ્ત્ર સળગાવે વ્યાજબી વાત ન કહેવાય આપણે એના ઉપર કેસ કરવો જોઈએ તેથી સરદાર વલ્લભભાઈ પટેલે કીધું બરોબર વાત છે કેસ કરાય પણ મારી એક વાત સાંભળો તમે એ માત્ર પીડિતોને પછાતોના નેતા જ નથી બાબા સાહેબ પણ એક સારા એવા વિદેશની ધરતીથી બનેલા બેરિસ્ટર પણ છે એ ન ભૂલવું જોઈએ એ બેરિસ્ટર છે પછી કેસ તમે કરશો એટલે એ કેસ લડશે પછી કેસ ઈ મને નક્કી વિશ્વાસ છે કે ઈ જીતશે અને પછી જાહેરમાં બીજું બધું ઘણું હળગાયું છે એટલે મહેરબાની રાખો એ કે કેસ બેસ કરવો નથી તેરી બી ચૂપ મેરી બી ચૂપ થાય હવે ઘટના અહીંયા ઈ છે કે જાહેરમાં મનુસ્મૃતિનું દહન કર્યું તેથી બાબા સાહેબનું કાંડું કોઈ જાલી નહોતું હક્યું પણ બંધારણ જે લોકો સળગાવ્યું ને કપાતરના પેટના ઓટાણે જેલમાં છે
ઈ જેલમાં છે અને ભાઈ તું સળગાય હાલ કઈ વાંધો નહીં તને તું સળગાય બાબા સાહેબે મનુસ્મૃતિ વાંચી હતી પછી સળગાવી હતી તું પેલા વાંચતો ખરા બંધારણ હું કે વિસન કાથડ જાહેર કહે છે એટલે હાજરીન માણસો ને રાજકીય માણસો તમામ ઉપસ્થિત છે જાહેરમાં કહું છું કે ભારતના બંધારણના પ્રથમ હોપાના કદાચ ને વ્યાજબી રીતે અમલીકરણ થઈ જાય ને તો ભારતને મહાસત્તા બનવા માટે કોઈ ન રોકી શકે સાહેબ કોઈ ન રોકી શકે કેમ કે ઘણાય મને એમ કે તમે બુદ્ધ વિશે બોલો ને બંધારણ વિશે બોલો પણ હું ચોખ્ખું કહું છું કે બુદ્ધ ને બંધારણ અલગ છે જ નહીં સાહેબ છે જ નહીં અલગ ભારત દેશનું બંધારણ છે તમામને સ્વતંત્રતાઓ આપી છે અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે તને તારો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે તને તારો અધિકારો મળેલા છે મૂળભૂત અધિકારો મળેલા છે તને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર તારા ઉજળા ભવિષ્યની કામનાઓ કરવામાં આવેલી છે મહિલાઓના હિતરક્ષક માટે સ્વતંત્રતાઓ પ્રાપ્ત કરવામાં આવેલી છે અરે એમનેમ તો આ આફ્રિકાના ગાંધી કહેવાતા નેલ્સન મંડેલાએ એમનેમ તો નહીં કીધું હોય કે ભારત આખામાંથી જો લઈ શકાય એમ છે તો ખાલી માત્ર ભારતનું બંધારણ એમનેમ તો નહીં કીધું હોય અને એને તું હરગાય તો વાજ તો ખરા કડી ખાતા પેલા વાજ તો ખરા હું કે એમને મજાવ એટલે આ વાત ન્યા આવીને આગળ આવી ત્યારે શું કહે છે પાગલ બાબા વારે તમધાયો વીર અચ્યુત વંશૂર વીર આંબેડકર જાણી દાડ પીલમ કીધી ભણ્યો પુરાણ વેદ જાણ્યો કુટીલ બેદ મનુસ્મૃતિ કરી છે હોળી કીધી સમજો સમાન પાઠ ઓળખો નિજ વંશ ઠાઠ બદલાવા જૂનો ઘાટ કરણી કીધી બંધારણ ઘડ્યું ખૂબ કપટ બાજી નાખી ખૂબ ક્ષમતા અજબ અનુપ ભીમે કીધી ગહોરા ભીમરાવ કરવા જીવનનો નામ મળશે ના આવો દાવ હવે જાગો ગહોરા ભીમરાવ કરવા જીવનનો નામ મળશે ના આવો દાવ હવે જાગો મળશે ના આવો દાવ હવે જાગો બેસી શું રહ્યા છું હકદાર ભૂમિ ને ભૂખ સાચા ભારત સપૂત ઉઠો ઉઠો અગ્નિ કરો ને હાથ ફેરવો પકડીને નાક બેઠા સુખ બની રાખ ઉઠો ઉઠો ભારત હતો અખંડ ભાષા બંધ કરવા ઉઠો શોષણ ને સગાવાદ વિષમતાવાદ વિવાદ ટાળવો તો પ્રમાદ ઉઠો ઉઠો ટાળવા તો પ્રમાદ ઉઠો ઉઠો પાગલ બાબાના શબ્દો જો તમે ઈ સમયમાં 40 વર્ષ પહેલાની રચના
સિદ્ધાર્થભાઈ 40 વર્ષ પહેલાની રચનાના શબ્દો જોજો તમે શોષણ ને સગાવાદ વિષમતાવાદ વિવાદ તાળવા તો જો પ્રમાદ ઉઠો ઉઠવો કરવા સાચું સ્વરાજ રાખવા આઝાદી લાજ પાગલ વિચારિયા કામે લાગો પાગલ વિચારિયા કામે લાગો પાગલ પાગલ વિચાર આજ કામે લાગો ત્યારે આ રચના કે જેની અંદર આખો ઇતિહાસનો પરિપ્રેક્ષ્ય મૂકી દીધો પાગલ બાબાએ આજથી 50 વર્ષ પહેલાની રચના એમનેમ તો ડોક્ટર બી આર આંબેડકર એવોર્ડ મરણોત્તર ન મળે ને સાહેબ એનું ચિત્ર કેટલું ચોખ્ખું ને સ્પષ્ટ હતું ઈશ્રી માળીનું કે જેણે આજ આપણી વચ્ચે સમાજની વચ્ચે આ ચિત્ર મૂકી દીધું ત્યારે એક રજૂઆત ખૂબ સરસ મારી જ રચના છે અને આપની વચ્ચે મૂકું છું कहता हूं मैं जो बात जरा गौर से सुनो कहता हूं मैं जो बात जरा गौर से सुनो बिकता रहा बाजार में एक दौर उन दिनों एडवोकेट डोसा देखो शीतला कलावर हाइट कम फाइट ज्यादा एक बार जोरदार तालियों से बजाओ सभी प्रांगण में जय हो एडवोकेट साहब हर वर्षे जय भीम युवा ग्रुप कलावर विद्यार्थियों सन्मान समारोह करी અને એક શિક્ષણની એક સારી એવી મિસાલી બાજુ જાગૃત કરતો માણસ આ માણસ વ્યક્તિગત જે કમાઈ છે આ તો આ જાહેર મારે એમને નાચ તો મારે હાથાને હાથો કેવો મજા આવે એની પોતાની વ્યક્તિગત આવકોમાંથી કેટલા છોકરાઓને ભણાવે છે ને એને ખબર નથી સાહેબ એકવાર જોરદાર તાળીઓથી વધાવો આ વિરલાઓને વધાવો એની ત્યાં કેને વધાવી कहता हूं मैं जो बात जरा गौर से सुनो बिकता रहा बाजार में एक दौर उन दिनों कहता हूं मैं जो बात जरा गौर से सुनो कहता हूं मैं जो बात जरा गौर से सुनो बिकता रहा बाजार में एक दौर उन दिनों बिकता रहा बाजार में एक दौर उन दिनों बिकता रहा बाजार में एक दौर उन दिनों सदियों का एक दौर जो भारत में यूं बिता सदियों का एक दौर जो भारत में यूं बिता हस्ती जो मिट्टी बस्ती नाम उनका दलिता हस्ती जो मिट्टी बस्ती नाम उनका दलिता हस्ती जो मिट्टी बस्ती नाम उनका दलिता आ दलित આપણે સ્વીકારેલો શબ્દ જ નથી ભાઈ દલિત દલિત શબ્દ આવ્યો ક્યાંથી એક હસ્તી હતી એક વિચારધારાઓ હતી પહેલા તો એની હસ્તી મટાડી દેવામાં આવી એનું કોઈ નામ જ ન લે ઇતિહાસ જ બદલાવી નાખો એની હસ્તીઓ મટાડી દીધી અને પછીની બસ્તીઓ મટાડી દીધી અને પછીને નામ આપી દીધું દલિત હસ્તી જો મીઠી બસ્તી નામ ઉનકા દલિત એટલે દલિત શબ્દ આપણો નથી હરિજન શબ્દ આપણો નથી ભાઈ ચોખ્ખી વસ્તુ છે હરિજન શબ્દ આપણો છે જ નહીં ને આપણે છે ય નહીં આપણે છે ય નહીં અને એક વખત બરોબર બાબા સાહેબ ને ગાંધીજી હા મામો ભેટો થઈ ગયો એટલે બાબા સાહેબે ગાંધીજીને કીધું તમે અમને હરિજન કા કયો અમને હરિજન શું કરવાને કયો ભાઈ તો કે હરિજન એટલે હરિના ભગતો હરિની જે નજીક રહી ને હરિજન કહેવાય એટલે બાબા સાહેબે કીધું અમે જ છે અમે જ નજીક છે હરિની અમે જ નજીક છે આ વેશ્ય છે એ નજીક નથી ક્ષત્રિયો નજીક નથી આ બ્રાહ્મણો તો ઘરમાં કરીને બેઠા એ નજીક નથી અમે જ નજીક છે અમે
અમે હરિજન છે ને અમને હરિજન કહેવાય નહીં, અમે સ્વીકારતા નથી આ શબ્દો, અમે સ્વીકારતા જ નથી આ શબ્દો. અને હવે જો કોઈ હરિજન એમ કહે ને કે હું હરિજન, એટલે આપણે જ એને મારવું, બીજા તો મારે કે આપણે જ મારવું, આપણાને જ મારવું. તું હરિજન કેમ કે? હવે મને તમે એમ પૂછો કે ભાઈ એ શા માટે 14મી સદીમાં દેવદાસી પ્રથાની અંદર જેના બાપ નક્કી નહોતા થતા ને એને હરિજન કહેવામાં આવતા. તમે તમારી જાતને કઈ રીતે ગણાવી શકો? તમારો તો ઉજળો વારસો છે, લેખિત વારસો છે, તમે ગણાવી જ ન શકો. મને એક જણે બરોબર હું રાજકોટમાં ત્યારે એમજી હોસ્ટેલ એટલે આપણું બીજું ઘર જ હતું, હું ભણતો નહોતો પણ ત્યાં જ વહી જતો. એમજી હોસ્ટેલમાંથી બરોબર હું ત્રિકોણબાગ જાતું હતું ને રિક્ષામાં હું બેઠો તો રિક્ષાવાળાએ પૂછ્યું શું નામ છે તમારું? મેં કીધું કાથડ વિશન. તો કે કાથડ કેમાં આવે? રૂપિયા હોય તો તારી ભેગો રિક્ષામાં આવે, બાકી મોતથી હાલ્યો આવે. અમારે કોઈના બાપની હારી બાર નહીં, મોતથી હાલ્યો આવે. પછી મારથી રહેવાનું નહીં ને એટલે મેં કીધું કે તારી દીકરી દેવી, અને ગરમ થયો ભાઈ, ખીતા જેવો થયો. અરે ગાડી બાડી રોકીને બેઠો હું બોલ્યો તું તો તારે દીકરી દેવી નહીં, તારે દીકરી લેવી નહીં. તો પછી તારે મારી પેઢી ખોતરીને કામ શું છે? કા દેતો જા ખબર પડે, કા લેતો જા કઈક તો વ્યવહાર તો થવો જોઈએ ને. એમનામ તમે કેવા, તમે કેવા, તમે કેવા, તમે કેવા. અરે 5000 વર્ષનો ઇતિહાસ મરણી અને માનવતાના મૂલ્યોની ભેટ આપી દે ને અમે એવા. જેથી કોઈ મરવા માટે તૈયાર ન થાય, ખબર છે કે ષડયંત્ર છે, તે છતાંય કટાર લઈને તળાવમાં ઉતરી જાય ને અમે એવા. જેથી અર્જુનનું ભવિષ્ય જોખમાઈ જાય પણ પોતાની ગુરુ પદ જાળવવા માટે, શિષ્ય પદ જાળવવા માટે ઈ ભાથામાંથી બાણ કાઢીને અને એના અંગૂઠા કાપી નાખે ને અમે એવા. અમે એવા. અને ડાયરને લંડનની અંદર જઈ એનું આમ ડાળતું પકડીને મોઢામાં ભડાકા કરી નાખીએ ને અમે એવા. હવે મને ન પૂછશો તમે કેવા, તમે કેવા, તમે કેવા. અને તમે જે અમને ઉઠા ભણાવો છો ને એક દી તમારા પૂઠા અમે સાફ ન કરી નાખીએ ને તો અમે એવા. તમે કેવા. 3 કાન છે અમારે, 3 કાન છે, 4 હાથ છે, શું છે અમને પૂછો? માણસ છીએ. જે રીતે તું જન્મ ધરે છે એ રીતે અમે જન્મ ધરીએ છીએ. કઈ હાથ પગ માથામાંથી નીકળતા નથી માણા ક્યાંય ભાઈ. ડોક્ટરી લાઈનનો માણા છું ભાઈ. કઈ સિંગદાળિયા વેચતો તો સડી નથી ગયો. તો તમે માનો ન માનો, હા કોઈ સિંગદાળિયા વેચતો નથી ચડી ગયો. સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં ક્લાસ 2 રેન્કનો અધિકારી છું, $1.5 લાખ તો સરકારે દે. એમનામ તો અહીં નથી સડી ગયા ભાઈ. શું કે અને ક્યાં ગયા ભાઈ યોગેશભાઈ પાસા? આ જાહેર મેં તમને કીધું કેટલા રૂપિયા લઈ. આ કોઈ ચોખવટ કરીને આવ્યો નથી. તમે મને કલાકારમાં ખપાવતા જ નહીં ભાઈ, છે જ નહીં. કલા કારીગરીની જરૂર જ નથી, બહુ થઈ ગઈ કલા કારીગરી. હવે તો તારામાં ત્રેવડું ને સાચું કહેવાની તો જ આ સ્ટેજ ઉપર ચડવા કે રહેવા દે ભાઈ. બહુ આ સમાજમાં બોધ લીધા છે, તારો બોધ સહન થાય એમ છે નહીં. ચોખ્ખી વાત છે. વિષણ વિરોધી છે જ નહીં, વિષણ જરા કે વિરોધી છે જ નહીં. નિખિલ ચૌહાણ વિષણ તો લોહીનો છે, ઈ લોહીનો નહીં, ઈ કોઈનો નહીં સાહેબ, ઈ કોઈનો નહીં. રક્ત છે, ઉબાલ છે, હબાકા નીકળ્યા સાહેબ. એમનેમ થોડી છે. અને હા ઓલા ઘણા અટાણે છે ને 2008-9 માં હું ડાયરા કરતો એટલે હું ગાતો ને એટલે લગભગ બાયુને ધૂણાવી દઉં. એવું તો ડાકલું ગાતો હું, કોઈ જીવી ટીવી રમે જ નથી. સવારના પરમાં રામગરી પ્રભાતી ગાતો હોય તો બાયુ સાંભળવા આવતી કે ભાઈ આવ્યો ભાઈ. ડાયકો હતો. હા એમ કઈ એવું કઈ હતું નહીં. અને તઈ કાકો કહીને 45,000 દેતા, કાકો કહીને. એમનામ કઈ હતું જ નહીં કે આને કોઈ ધંધો જોડતો નતો એટલે પકડી લે ત્યાંનું હેલું જાય બાબા સાહેબના નામ ઉપર. એવું જરાય છે નહીં, મનમાં રાખતાય નહીં. અને અટાણે છે ને નિખિલ અમુક મારા પરમ મિત્રો છે ને જૂના વિડીયો ગોતીને વાયરલ કરે. તું કરી લે, તારથી થાય કરી લે, પણ હું પાછી પાણી નહીં કરું ભાઈ. તારથી થાય કરી લે પણ સાહેબ. અને હા હજી ભૂલ્યો નથી હું. જો તમને નમૂનો આપી દઉં, હજી ઈ તાકાત તો છે. આ તો આ પરિવર્તન કેમ આવે? હું આ પેલા કરતો જો તમને પેલા નમૂનો આપી દઉં એટલે તમને વિશ્વાસ આવી જાય કે નહીં આ સાચો તો છે. સાંભળો.
समंदर कर दे नानो ये वो समुद्र कर दे नानो ये वो समुद्र कर दे क्या क्या कर दे क्या क्या कर दे क्या क्या कर दे क्या क्या कर दे कर दी नाखे धर्मा कर देगा बड़ा पाधर्मा कर दे वो गमनो आधमनो कर दे आरो ने आगे कर दे लटाड़ा भूरी लटाड़ा चाल लटाड़ा धर झाड़ा डर के झाड़ा सी हरबाड़ा 10 18 दई झाड़ा मोटा अठाड़ा थोड़ी हमारो रवल हागो दिवा गो बोली हम ये हाथ लागो आसमान बाखरा गड़ी अल्लाह पूरा એટલે જરા એવું હતું નહીં એમ કે આને ધંધો નહીં જડતો નથી લાગતું નહીં ગોતી લો મારા જેવું અટાણે જો આમ હોય તો હું આમાં ઉતરી જાઉં તો કેવો હોય છે અંદાજો તો મારી લ્યો ત્યાં એવું હતું પણ પછી મેં વાંચી પેલી પુસ્તક આ તમે આ એક જીવનના અનુભવો તો જો સાહેબ નિચોડ ક્યાંથી આવે છે આ હરવાણીઓ ક્યાંથી ફૂટે છે જ્યોતિબા ફૂલેની ગુલામગીરી હાથમાં આવી અને ગુલામગીરી વાંચી અમીર બાપા આ વાંચી અને પછી મને રસ જાગ્યો અને ત્યાં સીધા વોલ્યુમ મંડ્યા એક પછી માધાભાઈ બળવા રંગપુરના જે કવિ છે એકવાર એ કવિને જોરદાર તાળીઓથી વધાવો માધાભાઈ બળવાના એની રચના છે હતા અન્યાયની અત્યાચાર પડ્યા દુઃખને પડી વ્યાધિ મળી ક્રાંતિ ને આઝાદી હતી એ ભીમની બુદ્ધિ હજારો જીવ ગરીબોના હતા બે ઘર મુસાફર આ સલામત કાઢિયા કાંઠે સુકાની જો મળ્યા સાચા એની રચના છે સાહેબ માધાભાઈ બળવાની એને દીધા ભાઈ અને એક પછી વોલ્યુમ માંડ્યો વાંચવા અને પછી છેલ્લું બાકી રીતું તા માન્યવર કાશીરામ સાહેબનું ચમચા યોગ આવ્યો ભાઈ હામો હબાકા દઈને બહાર આવ્યો અને છેલ્લે હાથમાં પુસ્તક આવ્યું ભગવાન બુદ્ધ और उसका धम અને એ પુસ્તક જ્યારે વાંચ્યું પછી વિસનને અંદરથી હબાકો આવ્યો કે ખોટા રસ્તે છે કાથળ વળી જા અને ત્યાંથી વળ્યો અને પછી આ છોડ્યું અને આ એટલે ઈમાં મારી ઉપર ખોટા આક્ષેપો કે આને કોઈ ધંધો જડતો નથી પકડો વાંચો તો પરિવર્તન આવે ને આવે માણા હોય ને એમાં આવે માણા હોય એમાં આવે આપણે કે કોઈ દી એવું કીધું ગધેડા થાય એવું કેવું પડે પાડા માણા ને કેવું એ માણા થા અહીંને કેવું પડે ઉને કેવું પડે એવું સાંભળ્યું કોઈ દી એ ગધેડો થા ગધેડો ઈ તો છે માણા ને માણા થાવું પડે સાહેબ પોતાના અસ્તિત્વને